हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज एफ5 बीकॉमना विद्यार्थीओ माटे अकाउंटन्सीनी अंदर शाखाना हिसाबोना शॉर्ट क्वेश्चन આપણે આ વિડીયોમાં કમ્પ્લીટ કરીશું, જેમાં યુનિવર્સિટીની પાસ્ટ યરની એક્ઝામોમાં પૂછાઈ ગયેલા શોર્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું આ વિડીયોની અંદર। તો જો તમને સૌપ્રથમ એમ કહેવામાં આવેલું છે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર કે રાજકોટના રાજકમલ સ્ટોરની સિદ્ધપુરમાં એક છૂટક શાખા છે, એટલે જે સિદ્ધપુરમાં છે એ શાખા છે। ઓકે, અને રાજકોટમાં શું હશે? મુખ્ય ઓફિસ। ઓકે, શાખાને મૂળ કિંમત ઉપર 33.33% એટલે 33 1/3% નફો ચઢાવીને વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલે છે। ઓકે, એટલે જે મુખ્ય ઓફિસ છે તે શાખાને મૂળ કિંમતે માલ મોકલે છે અને નીચેની વિગતો પરથી શાખાના ચોપડે જે આખરનો સ્ટોક હતો, એટલે શાખા પાસે જે છેવટનો સ્ટોક છે તેની કિંમત શોધવાની છે, એટલે આખરનો સ્ટોક શોધવાનો છે। ઓકે, તો જો સૌથી પહેલા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે તમારી પાસે વિગતો જો કઈ આપેલી છે, તો શાખાનો શરૂનો સ્ટોક, શાખાએ મોકલેલ માલ, શાખાને પરત કરેલ માલ। ઓકે, પછી રોકડ ઉધાર બંધવ વેચાણ આપેલું છે ને દેવાદારોએ પરત કરેલ માલ આપેલું છે। તો દાખલાને સોલ્વ કરવા માટે તમારે શું છે? વેપાર ખાતું બનાવવું પડશે, અને વેપાર ખાતું બનાવશો તો દાખલો સરળતાથી સોલ્વ થઈ જશે। ઓકે, તો જો સૌથી પહેલા વેપાર ખાતામાં તમને ખબર હોય તો શરૂનો સ્ટોક આવે। કેટલા રૂપિયા શરૂનો સ્ટોક છે? તો 60,000 રૂપિયા છે। ઓકે, શરૂનો સ્ટોક 60,000। પછી શાખાને મોકલેલ માલ। ઓકે, તો અહીંયા આવશે શાખાને મોકલેલ માલ। કેટલા રૂપિયાનો માલ મોકલો છે? તો 3,60,000 રૂપિયાનો માલ મોકલેલો છે। ઓકે, હવે તેમાંથી શાખાએ બધો માલ રાખી લીધો તો ના, શાખાએ તેમાંથી અમુક માલ પરત કર્યો છે। જો એટલે 3,60,000ના માલમાંથી શાખાએ પરત કરેલ જે માલ છે તે કેટલા રૂપિયા છે? 33,000। એટલે શાખાએ બધો માલ નથી રાખ્યો, તમારી પાસે જે 3,60,000નો માલ હતો એમાંથી 33,000નો માલ શાખાએ પરત કરી લીધો છે। તો 3,27,000નો માલ જે છે એ આપણે નેટ શાખાને મોકલેલો છે, ચોખ્ખો, એટલે ચોખ્ખો મોકલેલ માલ થઈ। હવે શાખાએ કરેલ રોકડ વેચાણ, તો આપણે વેચાણ તો જમા બાજુ લખશું। કયું કયું વેચાણ છે? તો રોકડ વેચાણ છે અને ઉધાર વેચાણ છે। હવે રોકડ વેચાણ છે 1,40,000, ઉધાર વેચાણ છે 3,60,000, એટલે ટોટલ થાય છે 5 લાખ। આ 5 લાખમાંથી દેવાદારે પરત જે કરેલો છે માલ કેટલો? તો 12,000। તો 12,000નો માલ તો દેવાદારોએ પરત કરી લીધો છે, એટલે કે તમે જે કસ્ટમરને વેચેલો છે એ કસ્ટમરે તમને માલ પરત કરી દીધો, ખરીદ્યોની વેચાણ પરત થઈ ગયું એમ સમજી લો। એનો મતલબ થઈ ગયો તમારી પાસે જે માલ ચોખ્ખો વેચાયો તે 4,88,000માં વેચાયો। હવે દાખલામાં તમને શોધવા શું કીધેલું છે? તો દાખલાની અંદર તમારે અહીંયા આખરનો સ્ટોક જે આવશે ને, આખરનો સ્ટોક તે શોધવાનો છે કે આખરનો સ્ટોક કેટલો। તો તમને ખબર છે વેપાર ખાતાની અંદર તમારી પાસે અહીંયા શરૂનો સ્ટોક હોય છે અને પછી આખરનો સ્ટોક હોય છે, શાખાને મોકલેલ માલ છે, વેચાણ છે। તો તમારી પાસે અહીંયા કાચો નફો આવે, કાચો નફો, અને આ કાચો નફો પણ તમારી પાસે નથી। એ કેટલો? તો કાચો નફો શોધવા માટે તમને અહીંયા આપેલું છે, જો કેટલા રૂપિયા નફો છે
33.33%, એટલે 33 અને 1/3. પણ સવાલ એ છે કે આ જે નફો છે ને એ મૂળ કિંમત પર છે. જો શેના પર છે? મૂળ કિંમત ઉપર નફો છે. એટલે કે મૂળ કિંમત ઉપર જો 33 અને 1/3 નફો હોય તો તમારે જેના ઉપર આપેલું છે એટલે મૂળ કિંમત પર છે તો મૂળ કિંમતની ધારણા કરવી પડશે કે મૂળ કિંમત કેટલી. તો જો ધારો કે મૂળ કિંમત તમારી શું કેટલી ધારશો? તમે કેટલી ધારી શકો? તો જો મારું મંતવ્ય એ છે કે જ્યારે પણ દાખલામાં 33.33% વાળા પર્સન્ટેજની ઉપયોગ કરે એ લોકો, બરાબર, એક્ઝામમાં, તો તમારે મૂળ કિંમત 300 ધારવાની. મૂળ કિંમત કેટલી ધારવાની? ધારો કે 300. એટલે તમને અહીંયા જે નફો આવશે ને તે એકદમ પરફેક્ટ મળશે. 300 પર 33.33% તમે કરશો ને, 300ના 33.33%, આટલા ટકા કરશો એટલે તમને અહીંયા 100 મળશે. બરાબર, એમ સમજો 33.33%, એટલે આનો બીજો મિનિંગ એમ થઈ જાય કે 1/3 ભાગ. કેટલો થઈ જાય? 1/3 ભાગ. બરાબર. તો આ જે તમારી પાસે રકમ મળશે 400 એ તમારી વેચાણ થઈ જશે. કારણ કે દાખલામાં તમને શું કહેવામાં આવેલું છે? મૂળ કિંમત પર નફો ચડાવીને વેચાણ કરશો. એટલે આપણે 300ની વસ્તુ 400માં વેચીએ છીએ. બરાબર. હવે જો આ તમને અહીંયા વેચાણ આપેલું છે. વેચાણ કેટલું આપેલું છે? 4,88,000. હવે સીધી વાત છે, તમે કસ્ટમરને વેચાણ કર્યું હોય તો નફા સાથે જ વેચાણ કર્યું હોય, એટલે કે મૂળ કિંમત વત્તા નફા સાથે જ વેચાણ કર્યું હોય ને. કોઈ એવું તો હોય નહીં કે મૂળ કિંમત પર વેચાણ કરી દે. નફો તો હોય જ ને. તો આ વેચાણ જે 4,88,000 છે એ મૂળ કિંમત વત્તા નફો છે, એટલે વેચાણ થઈ ગયું. તો તમારે અહીંયા એ જોવાનું છે કે વેચાણ કિંમત જો તમારી પાસે 400 રૂપિયા હોય, વેચાણ કિંમત જો તમારી પાસે 400 રૂપિયા હોય તો તમે વેચાણ કિંમત પર નફો કેટલો કમાવો છો? તો નફો તમે કમાવો છો અહીંયા 100. એટલે 400 રૂપિયા પર 100 રૂપિયા નફો કમાવો છો. તો વેચાણ 4,88,000 રૂપિયા હોય તો એનો નફો કેટલો? તો 4,88,000 ગુણ્યા 100/400 કેટલા રૂપિયા થઈ જશે? જો 4,88,000 ગુણ્યા 100/400 કેટલા આવશે? 1,22,000. આ થઈ ગયો તમારો નફો. શું આવશે? 1,22,000. ઓકે. જો આટલી ગણતરી નહીં કરવી હોય તો એક સરળ ટેબલ જે છે, એક કોષ્ટક છે, યાદ રાખવાનું. બરાબર. જો કોઈ નફો મૂળ કિંમત પર અને વેચાણ કિંમત પર કેટલો થાય એ તમને યાદ હોય તો આટલી બધી ગણતરી કરવાની જરૂરત નહીં પડે. બરાબર. જેમ કે નફાની રકમ મૂળ કિંમત પર 50% હોય ને, મૂળ કિંમત પર 50% હોય તો વેચાણ કિંમત પર કેટલા ટકા થઈ જાય? વેચાણ કિંમત પર જો મૂળ કિંમત પર કોઈ રકમ 50% હોય તો વેચાણ કિંમત પર એ રકમ 33% થઈ જાય. ઓકે. આટલે જો 33% હોય તો આટલે એ રકમ 25% થઈ જાય. આટલે જો એ રકમ 25% હોય તો આટલે 20% થઈ જાય. જો આટલે 20% હોય તો આટલે એ રકમ 16 અને 2/3% થઈ જાય. બરાબર. જો તમને આટલી થોડી ઘણી રકમ યાદ હોય તો પણ તમારો દાખલો કમ્પ્લીટ થઈ જાય. તમને આપણે જે અત્યારે દાખલો કર્યો એમાં મૂળ કિંમત પર કેટલા ટકા આપેલું છે? 33.33%. તો વેચાણ કિંમત પર એ રકમ કેટલા ટકા થઈ જાય? 25%. તો તમે અહીંયા વેચાણ કિંમત આપેલી છે, જો વેચાણ કેટલું આપેલું છે? 4,88,000. અને 25% ડાયરેક્ટ કરી દેવો ને તો પણ તમને 1,22,000 મળી જાય. જોઈ લો. બરાબર. ઓકે. પરંતુ જો તમને આટલી બધી ગણતરી
કરવી હોય તો પછી આ રીતના કરી શકાય. મેં તમને બંને રીતે બતાવી દીધું, ક્યાં તો યાદ રાખીને કામ કરી શકો છો, ક્યાં તો પછી તમે ગણતરી કરીને કામ કરી શકો છો. ઓકે, હવે આ બંનેનું ટોટલ કરો. તો જો તમારી પાસે ઉધાર બાજુ બધી રકમ કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે ઉધાર બાજુનું ટોટલ કરશું તો તમારી જે રકમ છે એ 5,09,000 આવી ગઈ. 5,09,000 માંથી તમારી પાસે ખાલી વેચાણ હતું. ઓકે, એટલે તમને જે 21,000 રૂપિયા અહીંયા મળશે એ તમારો આખરનો સ્ટોક થઈ ગયો, જે તમારે શોધવાનો હતો. આવી ગયો જવાબ. ઓકે, ચલો આગળ વધીએ ક્વેશ્ચનમાં. પોઈન્ટ નંબર 2 એટલે ક્વેશ્ચન નંબર 2, મુખ્ય ઓફિસે પોતાની શાખાને વર્ષ દરમિયાન 2,000ની પેટા રોકડ મોકલી છે અને વર્ષની શરૂઆતમાં અને અંતમાં પેટા રોકડ કેટલી હતી? તો 200 અને 500 હતી. વ્યવહારની શાખા ખાતે અને શાખાના નફા નુકસાન ખાતે શું બનાવવાની છે? આમનોંધ. તો જો પહેલાં આમનોંધ પછી પહેલાં આપણે છે ને દાખલાને એક વખત ડિટેલમાં સમજી લઈએ, કારણ કે આ ટાઈપના દાખલા વારે વારે અલગ અલગ રીતે પૂછે છે. બરાબર, તો જો પેટા રોકડ ખાતું બનાવીને પહેલાં ડિટેલમાં સમજી લઈએ. તમારી પાસે પેટા રોકડ ખાતાની શરૂની બાકી હોય તો એ અહીંયા આવે, અને છેવટની બાકી હોય તો એ અહીંયા આવશે જમા બાજુ. ઓકે, ઉધાર અને આ જમા. તો તમારી પાસે 200 રૂપિયા શરૂની બાકી છે અને છેવટની બાકી 500 રૂપિયા છે, એવું તો કીધેલું જ છે દાખલામાં, 200 અને 500. હવે મુખ્ય ઓફિસે શાખાને કેટલા રૂપિયા મોકલ્યા છે? 2,000 રૂપિયા. ઓકે, એટલે અહીંયા આવશે શાખાને મોકલેલ રોકડ ખાતે. એટલે શાખાને 2,000 રૂપિયા બીજા મોકલા, 200 રૂપિયા તો હતા જ શાખા પાસે પેટા રોકડ પેટે, એટલે 2,200 રૂપિયામાંથી શાખાએ 500 રૂપિયા જ બચાવ્યા. જો તો 2,200 માંથી 500 એટલે 1,700 રૂપિયા શાખાએ શું કરી દીધા? ખર્ચો કરી દીધો. હવે આ જે ખર્ચો છે એને શું નામ આપશું? આ જે ખર્ચો છે એને નામ આપશું પરચુરણ ખર્ચ ખાતે. ઓકે, આ પરચુરણ ખર્ચ થઈ ગયો ને આ તમારી શોધેલી રકમ થઈ ગઈ. ઓકે, હવે આમનોંધની વાત કરીએ તો શાખા ખાતે શું આમનોંધ થાય? શાખા ખાતે. હવે જો શાખા ખાતે જે આમનોંધ થાય તો તમે એ વિચારો કે તમે પેટા રોકડની શાખા ખાતે ક્યાં એન્ટ્રી કરતા હતા? પેટા રોકડની શરૂઆતની બાકી. યાદ છે? આ શરૂઆતની બાકી શાખા ખાતામાં ક્યાં એન્ટ્રી થતા હતા? તો શાખા ખાતામાં એને ઉધાર કરતા હતા, અને તે શરૂની પેટા રોકડ ખાતે લખતા હતા, જે આવશે 200 રૂપિયા અને 200 રૂપિયા. થઈ ગયા પહેલી આમનોંધ. બીજી આમનોંધની વાત કરીએ તો શાખાને મોકલેલ માલ, એ પણ તો શાખા ખાતે ઉધાર જ કરતા હતા ને. શાખા ખાતે ઉધાર, શાખાની ઉધાર બાજુ તો આવતું હતો શાખાને મોકલેલ માલ. તો શાખાને મોકલેલ માલ, તો અહીંયા તે શાખાને મોકલેલ રોકડ. ઓકે, ખાતે. શાખાને મોકલેલ રોકડ હોય, શાખાને મોકલેલ માલ હોય, ગમે તે હોય, એ શાખા ખાતે આપણે શું કરતા હતા? ઉધાર. તો શાખા ખાતે ઉધાર, તે શાખાને મોકલેલ રોકડ ખાતે જમા. હવે અહીંયા ત્રીજો પોઈન્ટ જે છે એમાં, ત્રીજા પોઈન્ટમાં છેવટની બાકી, તમે યાદ છે છેવટની બાકી તમે શું કરતા હતા? તો એ શાખા ખાતે જમા કરતા હતા. શાખા ખાતે શું કરતા હતા? જમા કરતા હતા. તો ઉધાર શું કરશું? તો ઉધાર આવશે છેવટની પેટા રોકડ ખાતે. ઓકે, તો આટલી એન્ટ્રી તમારે યાદ રાખવાની છે. તો 200ની એન્ટ્રી થઈ ગઈ, 2,000ની એન્ટ્રી તમારે અહીંયા કરવાની છે, અને છેવટની એન્ટ્રી તમારે 500ની એન્ટ્રી અહીંયા છેવટની બાકી તરીકે કરવાની છે. હવે સવાલ એ છે કે તમારે નફા નુકસાન ખાતે કઈ એન્ટ્રી કરવાની છે? શાખાના નફા નુકસાન ખાતે કઈ આમનોંધ થાય? બોલો.
શાખાના નફા નુકસાન ખાતે તો જો આ જે પરચુરણ ખર્ચા છે ને, પરચુરણ ખર્ચા જેને આપણે સોયધા છે, આ પરચુરણ ખર્ચા એની રકમ આપણે ક્યાં લઈ જઈએ? નફા નુકસાન ખાતે લઈ જઈએ. ક્યાં લઈ જઈએ? નફા નુકસાન ખાતે. હવે તમને ખર્ચા તો ખબર છે નફા નુકસાન ખાતે ઉધાર થાય, એટલે એક વાત તો ફિક્સ થઈ ગઈ કે નફા નુકસાન ખાતું તો ઉધાર થઈ ગયું. પરંતુ આ કયો ખર્ચો હતો? પરચુરણ ખર્ચ ખાતે. એ શું થઈ જશે? જમા. કેટલો? 1700 રૂપિયા. 1700 રૂપિયા. કામ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, તો જો આ રીતના તમારે એની આમનોંધ લખવાની છે. ચલો આગળ વધીએ. ત્રીજા દાખલાની અંદર આવીએ તો ત્રીજા દાખલામાં તમને એમ કીધું છે વર્ષ દરમિયાન મુખ્ય ઓફિસે 2500 પેટા રોકડના ખર્ચા પેટે શાખાને મોકલા છે અને શાખા પાસે પેટા રોકડની શરૂની અને આખરની બાકી 250 અને 550 છે. શાખા ખાતે અને નફા નુકસાન ખાતે કેટલી રકમ ઉધારવી જોઈએ તે દર્શાવો એવું કીધેલું છે. તો જો પેટા રોકડ ખાતાની શરૂઆતની બાકી, પાછો દાખલો આવ્યો જો સેમ, શરૂઆતની બાકી અને છેવટની બાકી 250 રૂપિયા અહીંયા આવશે અને 550 રૂપિયા આટલે આવશે. ઓકે, શરૂની અને છેવટની. અને અહીંયા આવશે શાખાને મોકલેલ માલ, સોરી માલ નહીં આવશે, શાખાને મોકલેલ રોકડ ખાતે. કેટલા રૂપિયા મોકલા છે? તો 2500. એટલે વિચારો 250 હતા શાખા પાસે પહેલેથી, 2500 બીજા મોકલા, એટલે 2750 રૂપિયા કુલ અત્યારે શાખા પાસે છે. એમાંથી શાખાએ કંઈ ને કંઈ તો ખર્ચો કર્યો હશે. ઓકે ને? તો 2750માંથી જો 550 રૂપિયા બચાવ્યા હોય શાખાએ, 550 રૂપિયા બચાવ્યા તો કેટલા રૂપિયા ખર્ચો? 2200 રૂપિયા. આ આવશે પરચુરણ ખર્ચ ખાતે. આ થઈ ગયા પરચુરણ ખર્ચા. અને આ જે પરચુરણ ખર્ચા છે ને આપણે ક્યાં લખીએ છીએ? નફા નુકસાન ખાતે લખીએ છીએ કે નહીં લખીએ? આ આપણી શોધેલી રકમ થઈ ગઈ જમા બાજુની. હવે તમને દાખલામાં શું પૂછવામાં આવેલું? તમને દાખલામાં એમ પૂછવામાં આવેલું છે કે શાખા ખાતે આપણે કેટલા રૂપિયા ઉધારવાના. તો તમને ખબર છે જે શાખાને મોકલેલ રોકડ હોય છે ને એ શાખા ખાતે આપણે ઉધાર કરીએ છીએ. તો જો અહીંયા આવશે શાખા ખાતે ઉધાર કરેલ રકમ. કેટલા રૂપિયા શાખા ખાતે ઉધાર કરવાના છે? તો 2500 રૂપિયા. અને બીજું એમ પૂછ્યું છે શાખાના નફા નુકસાન ખાતે ઉધાર કરેલ રકમ કેટલી આવશે? તો નફા નુકસાન ખાતે ઉધાર કરેલ રકમ કેટલી આવશે? તો 2200 રૂપિયા. ઓકે, તો જો શાખાને જે રોકડ મોકલવામાં આવે તે શાખા ખાતે ઉધાર થાય અને શાખાના નફા નુકસાન ખાતે પરચુરણ ખર્ચની રકમ ઉધાર થાય. એટલે 2500 શાખા ખાતે ઉધાર થશે અને 2200 નફા નુકસાન ખાતે ઉધાર થશે. કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. ચોથા પોઈન્ટમાં મુખ્ય ઓફિસ વર્ષ દરમિયાન શાખાને 5000 પેટા રોકડ પેટે મોકલે છે. વર્ષની શરૂઆત અને અંતિમમાં 1000 અને 1200 રૂપિયાની શરૂ અને છેવટની બાકી છે. શાખાના નફા નુકસાન ખાતે પરચુરણ ખર્ચ માટેની આમનોંધ લખવાની છે. હવે ધ્યાન રાખજો. તો જો એક કામ કરીએ, પહેલાં આપણે છે ને બાકી શોધી લઈએ કે નફા નુકસાન ખાતે જશે કેટલા, ફટાફટ. બરાબર? તો જો શરૂની બાકી કેટલે રૂપિયા છે? તો 5000 રૂપિયા. સોરી, શરૂની બાકી 1000 રૂપિયા છે. સોરી, શરૂની બાકી 1000 રૂપિયા છે. પછી આવશે શાખાને મોકલેલ માલ. કેટલા રૂપિયા છે? તો શાખાને મોકલેલ માલ છે 5. ચલો સૌથી પહેલા આપણે અહીંયા લખી દઈએ શરૂની
બાકી કેટલા રૂપિયા છે તો 1000 રૂપિયા. પછી આવશે શાખાને મોકલેલ રોકડ ખાતે કેટલા રૂપિયા રોકડા મોકલા છે શાખાને 5000 એટલે અહીંયા કેટલા આવશે ટોટલ 6000 એટલે ટોટલ 6000 રૂપિયા અત્યારે શાખા પાસે છે. એમાંથી શાખાએ બચાવ્યા કેટલા તો છેવટની બાકી કેટલા રૂપિયા બચાવ્યા શાખાએ 1200 રૂપિયા. 6000 માંથી 1200 રૂપિયા બચાવ્યા બાકીના 4800 રૂપિયા એ લોકોએ ખર્ચી નાખ્યા. એનો મતલબ જે પરચુરણ ખર્ચ થઈ ગયા તે કેટલા રૂપિયા આવશે 4800. હવે આ જે પરચુરણ ખર્ચ છે એની નફા નુકસાન ખાતે આમનોંધ લખવાની છે. તો શું આવશે નફા નુકસાન ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે કેટલા રૂપિયા આવશે 4800 રૂપિયા અને 4800 રૂપિયા. ઓકે એટલે પરચુરણ ખર્ચ ખાતે આપણે 4800 રૂપિયાની શું આવશે આમનોંધ આવશે. નફા નુકસાન ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. ઓકે કમ્પ્લીટ થઈ ગયું આ તમારું. ચાલો આગળ વધીએ. હવે જો એક ક્વેશ્ચન છે જેમાં તમને શાખામાં આખર સ્ટોકની જે ભરતિયા કિંમત છે કેટલી છે 10000. ધ્યાન રાખજો ભરતિયા કિંમત છે ને ભરતિયા કિંમત એટલે શું થાય કે મૂળ કિંમત વત્તા શું હોય નફો હોય અને મૂળ કિંમત પર તમારે 25% શું ચડાવવાનો છે નફો ચડાવીને માલ મોકલેલો છે. એટલે સમજી લો ભરતિયા કિંમત જે છે એ મૂળ કિંમત વત્તા 25% નફો છે એ રીતના બનાવવામાં આવેલી છે. ઓકે ભરતિયા કિંમત કેવી રીતે બને છે કે મૂળ કિંમત પર 25% નફો ચઢાવીને બનાવવામાં આવે છે. ઓકે આખરના સ્ટોક જે છે એ હેડ ઓફિસના ચોપડે જરૂરી આમનોંધ લખવાની છે આખરના સ્ટોક માટે. હવે જો તમને ખાલી એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે તમે જ્યારે શાખા ખાતું બનાવો ને બરાબર કોઈ દિવસ શાખા ખાતું બનાવ્યું હશે ને તમે તો એમાં તમારે અહીંયા આખરનો સ્ટોક લખવો પડે 10000 અને જો આ આખરનો સ્ટોક ભરતિયા કિંમતે લખો બરાબર તો આ સાઈડ છે ને આખરનો સ્ટોકનું અનામત લખવો પડશે. આખર સ્ટોક અનામત એટલે પેલી જે નફાની રકમ જે આવે ને ભરતિયા કિંમત પર આપણે જે ભરતિયા કિંમત બનાવીને એ નફાની રકમ તમે અહીંયા લખતા હશો શાખાના ઉધાર બાજુ ને અહીંયા શાખા ખાતાના જમા બાજુ આવું તમે લખતા છો. હવે સવાલ એ છે કે આપણી પાસે અહીંયા નફાની રકમ કેટલી તો જો તમને અહીંયા કહેવામાં શું આવેલું છે મૂળ કિંમત પર 25% નફો. તો ધારી લો મૂળ કિંમત કેટલી છે મૂળ કિંમત ધારી લો તમારી 100 એમાં નફો કેટલો ધારી લો તો નફો તમે 25 રૂપિયા ધારી લો. એટલે મૂળ કિંમત પર જો 25 રૂપિયા નફો હોય તો 125 શું થઈ જાય તમારી ભરતિયા કિંમત થઈ જાય. એટલે સમજી લો 100 રૂપિયાની વસ્તુ છે અને 25 રૂપિયા નફો ચડાવે એટલે 100 રૂપિયાની વસ્તુ બની કેટલાની જાય ભરતિયા કિંમતમાં 125 રૂપિયાની. એટલે સમજી લો કે જે વસ્તુ 125 રૂપિયાની છે એની મૂળ કિંમત કેટલી છે 100 છે. જે વસ્તુ અત્યારે 125 રૂપિયાની આપણે વેચીએ છીએ એની મૂળ કિંમત કેટલી છે 100 રૂપિયા છે એમ સમજી લો. એટલે આપણી પાસે તો અત્યારે ભરતિયા કિંમત કેટલી છે દાખલામાં 10000 રૂપિયા છેવટના સ્ટોકની તો એની મૂળ કિંમત મળી જશે 8000 રૂપિયા આવશે. જોઈ લો ચેક કરી લો કેવી રીતના. તો જો 10000 × 100 ભાગ્યા 125 કરો 8000 રૂપિયા આવશે મૂળ કિંમત. ઓકે હવે મૂળ કિંમત આવી ગઈ તો તમને ખબર છે ને મૂળ કિંમત પર નફો કેટલા ટકા એડ થાય છે નફો કેટલા ટકા એડ થાય છે મૂળ કિંમતના 25%. તો કરો 8000ના 25% 2000 રૂપિયા શું આવશે નફો આવશે. એટલે તમારી પાછી ભરતિયા કિંમત એ લોકોએ જે આપેલી છે તે થઈ જશે 10000. બોલો કમ્પ્લીટ. એટલે તમે અહીંયા આખરના સ્ટોકનું અનામત કેટલું લખો તો 2000 ને અહીંયા તમે કેટલા લખો 10000. આવું તમે લખતા છો મોટા ક્વેશ્ચનમાં. પરંતુ આપણે આ દાખલામાં શું પૂછ્યું છે
આમ નોંધ, તો જો સૌથી પહેલી આમ નોંધ શું આવશે? તો સૌથી પહેલી આમ નોંધ આવશે શાખા ખાતામાં આપણે શું કરીએ છીએ? જમા, બરાબર. તો ઉધાર શું કરશું? આખરના સ્ટોક ખાતે. તો અહીંયા આવશે આખર સ્ટોક ખાતે ઉધાર તે શાખા ખાતે જમા. કેટલા રૂપિયા? 10,000. ઓકે, અને 10,000. સમજાઈ ગયું? ઓકે, 10,000 અને 10,000 તમારે આ રીતના લખવાના છે. ઓકે, ચલો આગળ વધીએ. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટમાં તમારે આ એન્ટ્રી કરવાની છે. ઓકે, અનામતની એન્ટ્રી. ઓકે, તો અનામતની એન્ટ્રી શું આવશે? શાખા ખાતામાં ઉધાર, એટલે શાખા ખાતે આપણે શું કરીએ છીએ? ઉધાર. તો અહીંયા લખશું શાખા ખાતે ઉધાર. કેટલા રૂપિયા અનામત છે? 2,000 રૂપિયા. તે અંદર શું લખશું? આખર સ્ટોક અનામત ખાતે. કેટલા રૂપિયા લખશું? 2,000 રૂપિયા. ઓકે, કમ્પ્લીટ થઈ ગયો. આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. ઓકે, ચલો તો આગળ વધીએ ક્વેશ્ચનની અંદર. તો જો ક્વેશ્ચન નંબર 6માં તમને શું કહેવામાં આવેલું છે કે મુખ્ય ઓફિસે 2,000 પેટા ખર્ચ માટે શાખાને મોકલ્યા. તો આ જે રકમ છે તે ક્યાં આવશે? ઉધાર બાજુ આવશે. અને શાખાની ખાતામાં જે પેટા રોકડની શરૂની બાકી હતી તે કેટલી છે? તો એ શરૂની બાકી આવશે અહીંયા. કેટલી શરૂની બાકી આવે છે? 500 રૂપિયા. ઓકે, અને શાખાને મોકલેલ રોકડ, એટલે અહીંયા આવશે શાખાને મોકલેલ રોકડ. કેટલી રોકડ શાખાને મોકલેલ છે? 2,000. એટલે જો શાખા પાસે પહેલેથી 500 રૂપિયા હતા, બરાબર, અને શાખાને બીજા 2,000 ખર્ચો કરવા માટે મોકલા, એટલે ટોટલ શાખા પાસે 2,500 રૂપિયા થઈ ગયા. ઓકે, એમાંથી શાખાએ 800 રૂપિયા છેવટની બાકી બચાવેલી છે. જો છેવટની બાકી, એનો મતલબ એમ થઈ ગયો કે 2,500 માંથી 800 રૂપિયા બચ્યા. ઓકે, 2,500 માંથી કેટલા રૂપિયા બચ્યા? 800 રૂપિયા. તો કેટલા રૂપિયા ખર્ચાઈ ગયા? 2,500 માંથી 800 રૂપિયા બચે તો કેટલા ખર્ચાઈ ગયા? 1,700 રૂપિયા ખર્ચાઈ ગયા. તો અહીંયા આવશે 1,700 રૂપિયા. અને આ રકમ શોધવી આવશે જેને કહેવાશે પરચુરણ ખર્ચ ખાતે. ઓકે, કમ્પ્લીટ. હવે અહીંયા તમારે શું પૂછવામાં શું આવેલું દાખલાની અંદર? તો જો શાખા ખાતે અને નફા નુકસાન ખાતે કેટલી રકમ ઉધારવી જોઈએ? તો જો સૌથી પહેલા શાખા ખાતે કેટલી ઉધારવી? તો જો શાખા ખાતે આપણે ખબર છે કઈ રકમ ઉધારીએ? શાખાને મોકલેલ માલ, સોરી રોકડ. તો શાખાને મોકલેલ રોકડ શાખા ખાતે ઉધાર કરવા. કેટલા રૂપિયાથી? 2,000 રૂપિયાથી. અને નફા નુકસાન ખાતે પરચુરણ ખર્ચ ઉધાર થાય. શું થાય? પરચુરણ ખર્ચ. તો પરચુરણ ખર્ચ ₹1,700 ઉધાર કરવો. કમ્પ્લીટ થઈ ગયો. તો જો આ રીતના તમારે આ ક્વેશ્ચનને અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો જો નેક્સ્ટ વિડીયોની અંદર મેં બાકીના ક્વેશ્ચન કમ્પ્લીટ કરાવવા. ઓકે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ્સ રહેશે એક્ઝામ પર્પઝ માટે. તો જો તમને આ વિડીયોની PDF જોઈતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી આ વિડીયોની PDF ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને લઈ શકો છો. ઓકે, ચલો તો ગુડ બાય.